કરી લઈએ તો એગ્રી કોમોડિટીઝમાં હળદરની અંદર આજે એક 0.5% સુધીની ખરીદારી આવતી દેખાઈ રહી છે અને 14,100ની ઉપરના સ્તર પર હળદરની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ધાણામાં પણ સારી મજબૂતી આપણને દેખાઈ રહી છે, લગભગ 5% જેવી, અને જીરામાં આપણે 20,000ની નીચેના સ્તરો ઉપર દબાણ તરફીનો કામકાજ થતા જોઈ શકીએ છીએ। ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, મસાલા પેકમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે, કાલે પણ એક એક્શન આપણને સારી દેખાઈ હતી અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે હળદરમાં એક પોઝિટિવિટી યથાવત રહેતી લાગી રહી છે। કઈ રીતની આપણી મસાલા પેકમાંથી સલાહ રહેશે? I think મસાલા પેકમાં હળદર તમે કીધું આઈ થિંક એક પોઝિટિવ ફેક્ટર છે, કારણ કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, પાઇપલાઇન વીક છે અને થોડું કરેક્શન પછી હવે લાગે છે કે અહીંયાથી ફરીથી તેજી જોવા મળી શકે છે। તો એટલે બધા સ્પાઇસ કોમ્પ્લેક્સનું પ્રોપર છે બાઇંગ કરવા માટેની પોઝિશનલી, તો અહીંયાથી 14,100ની આસપાસ હું બાયનું રિકમેન્ડેશન આપીશ 15,000ના ટાર્ગેટથી અને 13,500નો સ્ટોપ લોસ આપી શકાય છે 4 થી 5 દિવસમાં। જીરાની વાત કરીએ તો જીરામાં આ વખતે ડિમાન્ડ જે છે બહુ જ ઓછી છે એક્સપોર્ટની, અને એના લીધે રસ્તામાં પ્રાઇસીસ ઘટી રહ્યું છે। ઇનફેક્ટ ફાર્મર્સે થોડુંક પેનિક સેલિંગ કરી રહ્યા છે, કારણ કે ભાવ આવી નથી રહ્યો ઉપરનો, જેના લીધે જે દબાવ છે એક્સપેક્ટેડ છે કે કન્ટિન્યુ રહી શકે છે। અહીંયાથી આજના દિવસમાં એકવાર બાય કરી શકાય છે, કારણ કે ઓલરેડી સારું કરેક્શન આવી ચૂક્યું છે, બટ અપસાઇડ લિમિટેડ રહેશે। કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 20,100ના ટાર્ગેટથી અને 19,700નો સ્ટોપ લોસ આવી શકે। ધનિયામાં હજી પણ મને બહુ મોટી તેજી દેખાઈ નથી રહી, એટલે એમાં હાલ અત્યારના એવોર્ડ જ કરવું જોઈએ। ઓકે, તો ધાણાને અવોઇડ કરીને ચાલવાની સલાહ અને હળદર અને જીરાની અંદર ખરીદી કરીને ચાલી શકો છો। હળદર માટે 14,100ની આસપાસથી બાય કરીને ચાલો, 15,000ના ટાર્ગેટ, 13,500નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે। અને જીરાની જો વાત કરીએ તો 20,100નો ટાર્ગેટ, 19,700ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો। તો આ આપણે મસાલા પેકની વાત કરી। ગુવાર કોમ્પ્લેક્સની જો વાત કરીએ તો ગુવાર સીડ અહીંયા પણ 0.5% સુધીની ખરીદારી સાથે આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે। આજે ગુવાર પેક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ગુવાર પેકમાં જે તેજી આવી છે આઈ થિંક સસ્ટેનેબલ નહીં રહે, કારણ કે ફંડામેન્ટલ હજી પણ વીક જ છે। આ વખતે સપ્લાય થોડોક છે અને ડિમાન્ડ જે છે બહુ ઓછી જ છે। હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી આજે થોડી તેજી છે, બહુ વધારે કન્ટિન્યુ નહીં થાય। ઓલરેડી પ્રાઇસીસ થોડુંક કરેક્ટ થયું છે, એટલે આજના દિવસ પૂરતું બાય રાખી શકાય છે, બટ પોઝિશનલ હજી પણ બાય એવોર્ડ કરવું જોઈએ। બેઉ સીડ અને ગમમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ। અરાઉન્ડ સીડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય 5200નો ટાર્ગેટ અને 5130નો સ્ટોપ લોસ, અને ગમમાં પણ 9600ની આસપાસ જ બાય કરી શકાય છે 9700ના ટાર્ગેટથી અને 9550નો સ્ટોપ લોસ આપી શકાય છે, બટ પોઝિશનલી જે એવોર્ડ કરવું જોઈએ ઇન્ટ્રાડે બાય રાખવું જોઈએ। ઓકે, તો ગુવાર કોમ્પ્લેક્સમાં માત્ર ઇન્ટ્રાડે માટે તમે બાય કરીને ચાલો, આ સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે। અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી, આપનો આભાર। અને આ સાથે હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ। મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો। આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન। નમસ્કાર।